મોર્નિંગ જય માતાજી. લાયસન્સ કઢાવવાના છે. મારા ધબકારા વધારી દીધા. કલેજ આવી ગયો છે. ગોતી મૂડ ફ્રેશ નહોતું. કાન પકડ યસ જ ઢળાતા મોર્નિંગ જય માતાજી. હવામાં ઉતાવળથી હાલો એવું પ્રથમ મારે જવાનું છે લાયસન્સ કઢાવવા. લાયસન્સ કઢાવવાના છે. કન્ફર્મ થઈ ગયું ને? હા ભાઈ ટ્રાય દઈ આવો. પાસ કે ના પાસ? પાસ વાળા કે નહીં? એમ ભાઈ પાકું નો કરી કદાચ ચાકરી ભૂલ થઈ ગયું હા ઓકે ઓકે કરો. 1 hour later. ક્યારનો વાટ જોઉં છું. હમણાં પડતો હમણાં આવતો તો છે નહીં. તો બહુ લાઈન મોટી છે. પાસ થાય ના પાસ થાય કોના ખબર. બહુ વાર લાગી ગઈ. અડધી કલાક જેવો થઈ ગયો. 2 hours later. કલેજ આવી ગયો છે. ગોતી એના આવતો મેં પરાણે કીધું એનું શું કામ હતું તને લઈને એવો હીરા બનાવવા દેવાય ને. અહીંયા નોકરી હેરા રહી જાય. ના નવરીનો બેઠો હેરા રહી જાય યાર નહીં. 2-3 દન એવી ગયા રહે. વાર એમ જ લાગે નગર નહીં વાર લાગે. હા કલાક ઉપર થઈ ગયું. તો તારે ફોર્મ ભરવાનું પણ છે? નહીં ભરવું? ઓકે કરી નાખું. ફોર્મ ભરી દેવાનું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જય કોડી. હા મારો ઊંઘ આવે છે મને. ઊંઘ આવે છે મને. બેઠે બેઠે લઈ ગોપાલ એવો ને ગોપાલ ગોપાલ હા એને ગોપાલ. 2 hours later. પાછો તારો બ્રેક પડ્યો તો મારો આવી જાય સારું છે. પ્રથમનો આવી ગયા હાલો તો હે 1 hour later. મારો આવ્યો છે હવે. નાખી છે ગાડી અંદર. પાસ 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 ફાઇનલી પાસ થઈ ગયો બીજા અટેમ્પમાં. મારા ધબકારા વધારી દીધા. ના પાસ થયો હોત તો પણ પાસ થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન. બ્લોગ જોતો હોય છે તને ખબર છે પ્રથમ મારા ધબકારા વધી જતા. હા એ તો આ નાખ નહીં ગયા મોટા મોટા રે પણ પાસ થઈ ગયો છો એટલે ઓકે કરી કાઢો. મૂડ ફ્રેશ નહોતું. આખેર થઈ જાય ઘણી કેટલી વાર 3-4 કલાક થઈ ગઈ. 4 કલાક વાટ જોઈને પછી તાર ફાઇનલી વારો આવ્યો છે. હવે ઘરે જવાનું છે કેમ કે ઊંઘે બહુ આવે છે. ખાધું નથી ખાઈ લઈ ભલે દરવાજો પણ હવે One hour later. 4 વાગી ગયા. 4-4:30 જેવું થયું છે. હવે ચા પીને કૂવાનું છે ડાયરેક્ટ. મામા
મામા મામા મામા એમ બોલ હે લે આયા કાન પકડ એ સચમાં સસમા ના સસમા તારા મોગા આજના હજાર થઈ ગયું 2 hours later. અત્યારે ગામમાં આવ્યો છું 7:30 ઉપર થયું છે થોડું જાજુ હોઈ ગયું હતું ઉજાગરો બહુ હતો ને બીજે ડિસ્કો કરીને હાય રાહુલ આજ આખો દી મેં તમને કોઈને જોયા નથી ને તમે કોઈ મને નહીં જોયું આખો દી હું તો પણ તમારે લાઇસન્સ કઢાવવા આવી જતો છું કોંગ્રેચ્યુલેશન પગાર થઈ ગયો છોકરો સારો થઈ ગયો હા આજે કાલનું કાઢ્યું નથી ચીચામાં હા એવડી સારું લાગે છે કોના દાદા સૂર્ય દાદા એ કોણ સૂર્ય યાદવ સૂર્ય કુમાર યાદવ એને ઓકે હા ખબર ન હોય ને મેચ એટલે તો ઓકે કઈ તો રાખા તું A few moments later. એ ગાંડો થઈ ગયો છે પ્રથમ એમ કીધું ને કે આપણે 3 વાગ્યે છે ને મૂકવા જવાના એ એમ સમજો બસ સ્ટેશન મૂકવા જવાના હતા પણ મૂકવા જવાના સમજો એ ભાઈ જુનાગઢ એટલો મગજ એમાં રાકાની વાત આવી છે હર્ષદભાઈ પહેલા અમારે એમ વાત થઈ હતી કે 12 તારીખે એને છે જુનાગઢ મૂકવા જવાના પછી એને ઈ લોકોને કેન્સલ બસમાં જાઉં છું હું જુનાગઢ મૂકી આવવાના અને એ લોકો ટ્રેનમાં વયા છે એ રીતનું કાક હતું ને બસમાં ટુવીલમાં આપણે ટ્રાય દઈને આવ્યા નપાસ થઈને આવ્યા છીએ બહુ મગજ વાપરે બહુ મગજ વાપરે એ તો વ્લોગ આગળ જોયો નહીં હોય એ લોકોએ આ લોકોએ વ્લોગ આગળ જોઈ લીધો હોય ને તો પાસ થયો ના પાસ થયો ખબર તો પડી ગઈ હોય એમ બાકી ના હું ભાઈ ફોરીન બેઠો તો મન નથી થયું હા ફોરવ્હીલમાં બેઠો હતો તડકો ખાવાનો તું કેમ અવાજ આવશે ને A few moments later. આ એક દિવસ ગામમાં પ્રી વેડિંગ કરવા ગામમાં આમ સેનામાંથી સિનેમેટિક શોટ લેવાના ને હેઠળથી ઢળાતા ક્યાં જોઈ વરાજ એને કે ઈ એને ઓકે કરાવો એ જો તને ઓલા રસિકભાઈ એમ કીધું છે કે પ્રી વેડિંગ કરવા છે ને સેનામાં ઘઉંમાં વયા જાવ નિલેશભાઈ નું પ્રી વેડિંગ કરવાનું છે કાલ મને ખબર છે હા આનું પ્રી વેડિંગ કરવાનું છે કાલ આધાર કાર્ડ થી તારા 2 મહિના પછી લગન છે તો મારા ક્યાંથી હોય નિકા 2 મિનિટ ખોલજો 2 મિનિટ ખોલજો આજનો જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ ન કરતા ઈ મસ્તી કરે છે નિકેશભાઈ તમે કરી નાખજો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓલા કાળા કલરનું બટન છે ને એની પર હાથ મારો કે પગ મારો કરી નાખજો સબસ્ક્રાઇબ ન કરતા સબસ્ક્રાઇબ કરી નાખજો મળ્યા કાલના આધાર કાર્ડ અને ભાઈને કઢાવવાનું છે ઈ વ્લોગ મેળાવો તો નકર નવીન વ્લોગમાં મળશું જય માતાજી ક્યાં